જૂનાગઢ ભાજપના નેતાએ ગોપાલ ઇટાલિયા પર આફરીન થયા છે। જૂનાગઢના ભાજપના નેતા નિલેશ ધુલેસિયાની પોસ્ટથી રાજકીય ચર્ચાની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે। નિલેશ ધુલેસિયાએ ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરી ઇટાલિયાના વખાણ કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ભાજપના નેતાએ ભરપેટ વખાણ કર્યા છે। જૂનાગઢ ભાજપના નેતાએ ગોપાલ ઇટાલિયા પર આફરીન થયા છે। જૂનાગઢના ભાજપના નેતા નિલેશ ધુલેસિયાની પોસ્ટથી રાજકીય ચર્ચાની અંદર ગરમાવો જોવા મળી રહ્યો છે। નિલેશ ધુલેસિયાએ ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરી ઇટાલિયાના વખાણ કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ સીએમને મળી પ્રશ્નોની જે રજૂઆત કરી હતી એ રજૂઆતને લઈને આખી આ મામલામાં ધુલેસિયાએ રજૂઆતને આવકારી છે। ગોપાલ ઇટાલિયાના વખાણ કર્યા છે, સાથે જ ટીપીનો અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો સહિતનો પોસ્ટમાં એ ઉલ્લેખ કરાયો છે। ગોપાલ ઇટાલિયાના વખાણ કરતા ભાજપના નેતાને લઈને હવે ચર્ચાઓ ચાલી રહી છે કે શું ખરેખર ભાજપના નેતાએ ગોપાલ ઇટાલિયાના વખાણ કર્યા છે। જૂનાગઢ ભાજપના નેતા નિલેશ ધુલેસિયા કે જેમને ગોપાલ ઇટાલિયાના વખાણ કરતાની સાથે જ જે ગોપાલ ઇટાલિયાએ રાજ્યના મુખ્યમંત્રીને 5 જેટલા મુદ્દાઓની આધારિત મુલાકાત કરી હતી, એ મુલાકાત બાદ ગોપાલ ઇટાલિયાનું નિવેદન પણ સામે આવ્યું હતું। વિસાવદરની જનતાનો આભાર પણ તેમણે માન્યો હતો, પરંતુ આ તમામની વચ્ચે નિલેશ ધુલેસિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જ્યારે મુખ્યમંત્રી સાથેની મુલાકાત કરી હતી કે જેમાં કેટલાક પ્રાણ પ્રશ્નો વિસાવદર સહિત ગુજરાતની જનતાને પણ એ પ્રશ્નોને લઈને ચર્ચાઓ ગોપાલ ઇટાલિયા ત્યાં કરવા માટે પહોંચ્યા હતા। હાથોહાથ એ 5 પ્રશ્નોના આવેદન પણ ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યા હતા અને હવે આજ એ 5 પ્રશ્નોને લઈને ચર્ચાઓ એ તેજ ચાલી રહી છે અને તેની વચ્ચે જૂનાગઢ ભાજપના નેતા નિલેશ ધુલેસિયાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વખાણ કર્યા છે અને આ વખાણ કરતી ફેસબુકના માધ્યમથી એક પોસ્ટ પણ મૂકી છે। આ પોસ્ટની અંદર જે લખાણ લખવામાં આવ્યું છે તેને લઈને જ્યારે વાતચીત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાના વખાણ એ આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે જેમાં વાહ ભાઈ ગોપાલ વાહ, જાહેર જીવનમાં આપે ઉઠાવેલા વિષયને બિન રાજકીય મુલતવીએ તો પહેલો મુદ્દો ટીપીનો અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો, બીજા નંબરે ખેડૂતોની ખેતીની જમીન 40% કાપી લેવી, જૂની બિન ખેતીમાં 20% જમીન કાપી લેવી, ખેડૂતો કે પ્લોટ માલિકોને કોઈ વળતર નહીં, સામુ કાયદા વિરુદ્ધ બેટરમેન્ટ એમ્યુનિટી ચાર્જ ટીપી ફાઇલ થયા પહેલા વસૂલવા, ફાઇનલ પ્લોટ મેળવવા ઓફિસર્સને કરપ્શન આપો તો થાય, પ્લોટ વેલિડેશનમાં 40% કપાતમાં માત્ર 1 રોડ બાદ આપવો અને બાકી જેએમસી જુડાને સેલ માટે ખેડૂત માલિકે પ્લોટ આપવો, સાથે જ બીજા અધિકારી આવે એટલે રીઓપન કરે, પૈસાનો કોથળો ભરે, સરકાર ચૂપ રહે, ડેવલપર્સ ગ્રાહક ભયમાં રહે, માર્કેટમાં મંદી આવે અને સરકારને કાંઈ ફેર ના પડે। આ પ્રકારનું નિવેદન એ ભાજપના નેતા નિલેશ ધુલેસિયા દ્વારા આપવામાં આવ્યું છે, સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે અને આ સ્ટેટમેન્ટ આપતાની સાથે જ ચર્ચાઓએ તેજ પકડી છે કે શું વિસાવદરની અંદર જે પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગોપાલ ઇટાલિયાએ રાજ્યના મુખ્યમંત્રીને મુલાકાત કરવા ગયા હતા એ 5 પ્રશ્નો એ સમગ્ર જૂનાગઢની જનતાને અસર કરે છે ખરા? આ તમામ વાતોને લઈને અત્યારે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, કેમ કે જે ભાજપના નેતા દ્વારા એ પોસ્ટ કરવામાં આવી છે તેની અંદર અનેક વાતો લખવામાં આવી છે, જેમાં 12 જેટલા મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયાના જે મુખ્યમંત્રીની સાથેની મુલાકાત બાદ જે 5 પ્રશ્નોની ચર્ચાઓ ચાલી રહી હતી એ 5 પ્રશ્નોની સાથે સાથે ટીપી સ્કીમને લઈને અને સાથે જ ખેડૂતોના મુદ્દાને આધારિત અહીંયા 12 જેટલા મુદ્દાઓ આપવામાં આવ્યા છે કે જેમાં અધિકારીઓની સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે કે કોઈ અધિકારીઓએ કરપ્શન કરે, કોઈ અધિકારીએ ભ્રષ્ટાચાર કરે, ફાઇલ પાસ થઈ ગઈ હોય અથવા ફાઇલ પડી હોય, કોઈ બીજા અધિકારી આવે તો બીજા અધિકારી આવ્યા બાદ ફરી એકવાર તે ફાઇલ રીઓપન કરે છે, રૂપિયાના કોથળા ભરી છે અને ફાઇલ પાસ કરે છે। આ તમામ વાતોને લઈને અત્યારે સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે ભાજપના નેતા દ્વારા જે ગોપાલ ઇટાલિયાના વખાણ કરવામાં આવ્યા છે એ વખાણને લઈને હવે ચર્ચાઓ તેજ પહોંચી છે કે શું હકીકતમાં ભાજપના નેતા નિલેશ ધુલેસિયાએ જે ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરી છે, ગોપાલ ઇટાલિયાના વખાણ કર્યા છે, આ એ પ્રશ્નોની અંદર 12 જેટલા મુદ્દાઓ જે લખવામાં આવ્યા છે શું એ હકીકત છે?
અધિકારીએ કોઈ ફાઇલ ઓપન કરે, એના રૂપિયા લે અને એ રૂપિયાની લીધા બાદ કાર્યવાહી કરે અને એમાં સરકાર પણ કંઈ ન કરી શકતે તે વાતનો પણ ઉલ્લેખ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. આ વાતને લઈને તમારું શું માનવું છે એ કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આખી આ ઘટનામાં ગોપાલ ઇટાલિયાએ રાજ્યના મુખ્યમંત્રીની સાથે મુલાકાત બાદ જે ભાજપના નેતા દ્વારા આ 12 મુદ્દાઓને લઈને એક ફેસબુક પોસ્ટ કરવામાં આવ્યું છે, ગોપાલ ઇટાલિયા પર જે આફરીન થયા છે, ગોપાલ ઇટાલિયાની ઉપર જે ગોપાલ ઇટાલિયાને સંબોધીને પોસ્ટ કરવામાં આવી છે તેને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.